1/6/2026 ને સવારથી દૂધની ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ ₹10નો વધારો. પ્રિન્ટ તથા ઇલેક્ટ્રિક મીડિયાના માનનીય પ્રતિનિધિઓ, આજની પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય એજન્ડા તારીખ 1/6/2026ની સવારથી દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવાનો છે. આપ સૌ જાણો છો કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ સમગ્ર વિશ્વના ઉદ્યોગ અને વેપાર માટે અનુકૂળ નથી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સતત યુદ્ધના કારણે તેલ આધારિત દેશો તેમજ વિવિધ ઉદ્યોગોના વ્યવસાય પર ગંભીર દબાણ ઊભું થયું છે. ડેરી ઉદ્યોગ પણ આ પરિસ્થિતિથી અપરિચિત છે નથી. જો યુદ્ધના ડેરી કામગીરી પર પડેલા કેટલાક પ્રતિભાવની વાત કરું તો પરિસ્થિતિ કેટલી ગંભીર છે તે સમજાશે. એલપીજીના દરમાં એલડીઓ, લાઇટ ડીઝલ ઓઇલમાં પેકિંગ મટીરિયલ, ફિલ્મમાં CBX-માં અન્ય વપરાશની સામગ્રીમાં ખર્ચમાં નોંધપાત્ર વધારો થયેલ છે. ડીઝલના ભાવમાં વધારાના કારણે પરિવહન ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ પશુ આહારના કાચા માલના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં અંદાજિત બમણો ભાવ વધારો થયો છે. આ તમામ પડકારો અને વધતા ખર્ચ વચ્ચે પણ અમૂલ ડેરી હંમેશા પશુપાલકના હિતને પ્રથમ સ્થાન આપે છે. તેથી મને આનંદ થાય છે કે હું આજે જાહેર કરું છું કે તારીખ 1/6/2026ની સવારથી દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ ₹10નો વધારો અમલમાં મૂકવામાં આવશે. આમ દૂધની ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટ ₹865 થી વધારીને 875 આપવામાં આવશે. આ વધારાના કારણે 6% ફેટવાળા ભેંસના દૂધના પ્રતિ લીટર ભાવમાં ₹0.61નો વધારો થઈ ₹54.05 પ્રતિ લીટર તથા 7 ફેટવાળા દૂધના પ્રતિ લીટર ભાવમાં ₹0.72નો વધારો થઈ ₹63.06 પ્રતિ લીટર થશે. તે જ રીતે ગાય દૂધના ખરીદીમાં ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તારીખ 1/6/2025ના ₹384.10 ના ભાવે ખરીદાતું ગાય દૂધ હવે તારીખ 1/6/2026થી ₹388.65 પ્રતિ કિલો સમતુલ્ય ફેટના ભાવે ખરીદવામાં આવશે. એટલે કે ગાય દૂધના કિલો સમતુલ્ય ફેટના ભાવમાં ₹4.55નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના કારણે 3.50% ફેટવાળા ગાય દૂધના પ્રતિ લીટર ભાવ ₹0.43નો વધારો થઈ ₹36.68 પ્રતિ લીટર તથા 4 ફેટવાળા ગાય દૂધના પ્રતિ લીટર ભાવમાં ₹0.45નો વધારો થઈ ₹68.68 પ્રતિ લીટર થશે. આ સાથે મને વિશેષ આનંદ છે કે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ ₹1035 જાહેર કરવામાં આવે છે. આ દર અમૂલના ઇતિહાસમાં સર્વોચ્ચ છે અને સાથે સાથે ગુજરાતના તમામ દૂધ સંઘો તેમજ સમગ્ર ભારતના દૂધ ક્ષેત્રમાં પણ સર્વોચ્ચ દરોમાં એક છે. અમૂલ ડેરીએ વર્ષ દરમિયાન ₹15,113 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને ચાલુ નાણાકીય વર્ષ માટે ₹16,753 કરોડનું ટર્નઓવરમાં લક્ષ્ય નક્કી કર્યું છે. આ સિદ્ધિ પાછળ લાખો દૂધ ઉત્પાદક ખેડૂતો, પશુપાલકો અને અમૂલ પરિવાર દરેક સભ્યોને અવિરત યોગદાન રહેલું છે. વર્ષ દરમિયાન અમૂલ ડેરી એ પશુપાલન ક્ષેત્રના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં સૌથી પ્રશંસનીય પહેલ તરીકે માત્ર ₹25 પ્રતિ ડોઝના દર સેક્સ સિમેન્ટ ઉપલબ્ધ કરવાની યોજનાનો સમાવેશ થાય છે. અમૂલ દ્વારા ઓડ ખાતે એશિયાની સૌથી મોટી સિમન લેબ સ્થાપવામાં આવી છે. આ પગલાંથી ગુણવત્તાભર પશુ વંશ વિકાસ, વધુ દૂધ ઉત્પાદન અને પશુપાલકોની આવકમાં વધારો કરવાનો અમારો પ્રયાસ વધુ મજબૂત બન્યો છે.